બેન, હું પાર્ટીનો ઓફિશિયલ પ્રવક્તા છું. અમારું ઇન્ડિયા ગઠબંધન છે. ચૈતરભાઈ વસાવાનું સ્ટેટમેન્ટ મેં 100 વખત સાંભળ્યું છે, પણ મને એમાં એક પણ શબ્દ એ પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિને, કોઈ સંસ્થાને, કોઈ રાજકીય પાર્ટીને હાર્મ કરતા હોય તેવા કોઈ શબ્દોનો ઉપયોગ એમને નથી કર્યો. રહ્યો સવાલ મોર બનાવવાનો, તો એમને રાજકીય રીતે એમના કોઈ દુશ્મન હોઈ શકે કે અથવા તો શાસન પ્રશાસન અથવા તો ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને જો એમને ચૂંટણી ટાણે હેરાન કરવાની, પરેશાન કરવાની કોશિશ કરતા હોય, એના સંદર્ભમાં એમને કોઈ આ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો આપે એમને પૂછવું જોઈએ કે એમને કોના સંદર્ભમાં આપ્યું. પરંતુ ક્લિયર કટ વાત એ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો જે બફાટ કરે છે એ આખાને આખા સમાજ ઉપર આવી જતું હોય છે. આજે તમે જુઓ કે આખા ગુજરાતનો, આખા ભારત દેશનો ક્ષત્રિય સમાજ જે રીતે દુખી થઈને બેઠો છે, ક્ષત્રાણીઓ, માતાઓ, બહેનો, ક્ષત્રિયો જે રીતે એમને ઉપવાસ કરવા પડ્યા, આટલા 45 ડિગ્રીના ટેમ્પરેચરમાં એમને રેલીઓ કાઢવી પડી. શું આ શોભનીય ઘટના છે? આ શોભનીય ઘટના છે? શોભનીય ઘટના તો નિશાંતભાઈ પ્રતાપ દુધાતનું જે નિવેદન હતું, જે ભૂપત ભાયાણીની કાઉન્ટરમાં હતું, શું એ શોભનીય હતું ખરું? પ્રતાપ દુધાતનું જે નિવેદન હતું તે? અરે ભાઈ, મારા ફાધર, મારા નેતા, મારા ગુરુ, મારા વેલવિશર, મારા ગોડફાધર, મારા શિક્ષક, મારા પ્રિન્સિપલને કોઈ જેવા તેવા શબ્દો, નપુંસક જેવા નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કરશે તો મારે ચૂપ બેસી રહેવાનું? મારે ચૂપ બેસી રહેવાનું? વસ્તુ માત્ર સામાન્ય વ્યક્તિની જ્યારે આવે છે ત્યારે ચૂપ બેસી રહેવું કે ન રહેવું એ સવાલ આવે છે. નિશાંતભાઈ, એક વાત ક્લિયર સાંભળી લો. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ માટે આ પ્રકારના શબ્દો વપરાય ત્યારે વસ્તુ અલગ છે. તમે જ્યારે જાહેર જીવનમાં છો, જ્યારે હજારો લોકો તમને ફોલો કરે છે, હજારો લોકોની વચ્ચે તમે જ્યારે આ નિવેદન આપો છો ત્યારે શું સૂચવે છે? એ તો પહેલા ભૂપત ભાયાણીએ વિચાર કરવો જોઈતો હતો ને. આ એ જ ભૂપત ભાયાણી જેના ઓડિયો ક્લિપ ઓયોની હોટલમાં ઓડિયો ક્લિપ વાયરલ થયા હતા, જે આપણે પરિવાર સાથે જોઈ બી ના શકીએ. આ એ ભૂપત ભાયાણીએ બોલતા પહેલા એને ભાન કરવું જોઈતું હતું કે કયા વ્યક્તિ માટે, દેશના કયા જનનાયક વ્યક્તિ માટે, જનનાયક રાહુલ ગાંધીજી માટે આવા નિમ્ન કક્ષાના શબ્દોને ઉપયોગ કરે છે. પછી એના ઉપર જે રિપ્લાય આવે, કોઈ પણ વ્યક્તિને તમે છંછેડશો તો તમને એક્શનની સામે રિએક્શન જોવા મળશે. પણ નિશાંતજી, એક્શનની સામે રિએક્શન એ ખૂબ સાચી વાત છે, અત્યારે કરવું પણ જોઈએ, પણ સવાલ એ થાય કે એ રિએક્શન પણ એના જેવું જ હોવું જોઈએ. જો એક્શન નગ્ન હોય તો રિએક્શન પણ નગ્ન. બેન, હું તમને બહુ ક્લિયર કટ કહેવા માંગુ છું, ખૂબ જ સ્પષ્ટ વાત કરું છું. એક રાષ્ટ્રીય પાર્ટીના પ્રવક્તા તરીકે હું સ્પષ્ટ કહું છું કે તમે જ્યારે જાહેર જીવનમાં અને રાજકારણમાં હો તો તમારો વાણી વિલાસ શાલીનતા ભર્યો હોવો જોઈએ. આ મારું સ્પષ્ટ માનવું છે, ખૂબ જ સ્પષ્ટ માનવું છે. આમાં કોઈ બેમત હોઈ ના શકે. આ મારા પાર્ટીની પણ ડિસિપ્લિન છે, મારા પાર્ટીની પણ વિચારધારા છે. પણ એ શાલીનતા કોઈનામાં નથી દેખાતી. સોરી, એ શાલીનતા કોઈનામાં નથી દેખાતી. અત્યારે સાંભળ્યું ને તમે? બેન, તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું મારી પાસે છેલ્લા 10 વર્ષના મોટા રાષ્ટ્રીય નેતાઓનું મારી પાસે લિસ્ટ છે, જે મંત્રી પદ ઉપર છે, જે દેશને ચલાવી રહ્યા છે. એ લોકોએ સોનિયા ગાંધીજી માટે, કોંગ્રેસના નેતાઓ માટે જે નિમ્ન કક્ષાના શબ્દો જે તમે સાંભળી પણ ના શકો, તમે અહીંયા બોલી પણ ના શકો સંદેશના માધ્યમ દ્વારા, એવા શબ્દોનો વાણી વિલાસ એ લોકોએ કરેલો છે. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે. કોંગ્રેસના, તમે ગુજરાતના કોંગ્રેસના કોઈ નેતાઓ કે જે આવા નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો હોય, તમે ક્યારે આવું સાંભળ્યું નહીં હોય. બેન, હું કમ્પેરેટિવલી વાત કરી રહ્યો છું. અત્યારે મારું સ્પષ્ટપણે કે ના ભાજપના નેતાએ બોલવું જોઈએ, ના કોંગ્રેસના, આમ આદમી પાર્ટી. આ સ્પષ્ટ વાત છે, કારણ કે તમે જનતા સાથે ડાયરેક્ટલી જોડાયેલા લોકો છો. તમારી વાત ખૂબ જ સાચી છે, પરંતુ જે નિમ્ન કક્ષાના શબ્દો જે આપણે આપણા ઘરમાં પ્રયોગ ના કરી શકીએ એવા શબ્દોને વખોડવા, એવા શબ્દોને વખોડવા